સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 22 થી 24 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ. ઇન્ડિયા સ્ટીલ 2017નું ત્રીજું સંસ્કરણ તારીખ 19 થી 21 એપ્રિલ 2017ના રોજ મુંબઈમાં આયોજિત થયેલ છે. મિત્રો, આની સાથે સંકળાયેલો અગત્યનો મુદ્દો આપણે જણાવી દઈએ તો જેમ ઇન્ડિયા સ્ટીલના એક ઉદ્યોગની આપણે વાત કરી અહીંયા, એમ ભારતની અગત્યની કહી શકાય એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જેનું નામ છે એ વિશ્વમાં મોખરે છે, એ રિલાયન્સ દેશની સૌથી મૂલ્યવાન કંપની બનવા પામેલ છે. ત્યારબાદ વાત કરીએ ભારત દેશના વડાપ્રધાન અને પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માને ટાઈમ મેગેઝિને વિશ્વના 100 પ્રભાવશાળી નેતાઓની યાદીમાં સામેલ કર્યા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે એક ભારતના વડાપ્રધાન, જેને આપણે બોલીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી, અને પેટીએમ સંસ્થાના સંસ્થાપક વિજય શેખર શર્મા, તેઓને ટાઈમ મેગેઝિન દ્વારા જે પ્રભાવશાળી નેતાઓની યાદી છે એ બહાર પાડવામાં આવી, એટલે કે વિશ્વના 100 પ્રભાવશાળી નેતાઓ, તેમાં આ બંને વ્યક્તિઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝિનની 100 પ્રભાવશાળી નેતાઓની યાદીમાં બ્રિટનના વડાપ્રધાન છે તે થેરેસા પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતના વડાપ્રધાન એ બીજા સ્થાને છે. એટલે કે બ્રિટનના વડાપ્રધાન થેરેસા એ પ્રથમ છે, જ્યારે ભારતના વડાપ્રધાન એ બીજા સ્થાને રહેલા છે. ત્યાર પછીની વાત કરીએ, ગુજરાતના સોમનાથ ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક તારીખ 21 થી 22 એપ્રિલ 2017ના રોજ આયોજિત થયેલી છે. અહીંયા વાત કરી શકાય કે ગુજરાત ખાતેની જે બેઠક છે એ બેઠકના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંબોધન કરશે, જ્યારે બીજા દિવસે અમિત શાહ હાજર રહેશે. ગુજરાત ઇનોવેશન સોસાયટી દ્વારા ફાર્માસ્યુટિકલ હેલ્થકેર અને શિક્ષણ ક્ષેત્રે ઇનોવેશન કરનાર કેડિલાના ચેરમેન પંકજ પટેલને ગુજરાત રત્ન એવોર્ડ પ્રદાન કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે પંકજ પટેલ છે એ હાલ કેડિલા નામની જે કંપની છે, ફાર્માસ્યુટિકલ કંપની, તેના કર્તાહર્તા છે અથવા તો ચેરમેન છે, અને તેઓને ગુજરાત રત્ન એવોર્ડ છે એ આપવામાં આવેલો છે. મિત્રો, બીજી વાત આપણે એ પણ જણાવીએ કે ગુજરાત ઇનોવેશન સોસાયટી દ્વારા અન્ય 17 વ્યક્તિઓ અને સંસ્થાઓ છે એને પણ પોતપોતાના ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે સન્માનિત કરવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ, આરટીઈ એક્ટિવિસ્ટને આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 186 સિંહોના, એટલે કે સિંહના મોત થયા છે. મિત્રો, આપણે જણાવીએ કે તેમાં સૌથી વધારે કમોત એ અમરેલી જિલ્લામાં થયા છે. કોઈ વખત ટ્રેનના પાટા ઓળંગતી વખતે, કોઈ વખત અન્ય અકસ્માત થતી વખતે, આમ કમોતે જે સિંહના મોત થયા છે તેમાં અમરેલી જિલ્લો છે એ આગળ પડતો છે એમ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી માલ્કમ ટર્નબુલે દેશની નાગરિકતાના નવા નિયમો જાહેર કરેલ છે. અહીંયા એમ કહી શકાય કે ઓસ્ટ્રેલિયામાં ઓછામાં ઓછા 4 વર્ષ વસવાટ કરેલ હોવો જોઈએ, અને તે વ્યક્તિ જ ત્યાંના નાગરિકતા માટેના જે નિયમો છે એના દાયરામાં આવી શકે છે, અથવા તો તેની અરજી છે એ કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ, ભારતની રાજધાની દિલ્હીમાં 11મા સિવિલ સેવા દિવસનું આયોજન કરવામાં આવેલું. મિત્રો, આ સિવિલ સર્વિસ દિવસ છે એ દર વર્ષે 21 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, અને 2006માં, એટલે કે 6 થી આ દિવસની શરૂઆત થયેલી છે. ત્યારબાદ વાત કરીએ, નમામી દેવી નર્મદા સેવાયાત્રા આગામી 15મી મેના રોજ પૂર્ણ થશે.
અને અમરકંટકમાં પ્રધાનમંત્રી અને સંતોની હાજરીમાં સેવા કાર્યનો પ્રારંભ છે એ થશે. 22મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, આ વર્ષે ઉજવવામાં આવેલ વિશ્વ પૃથ્વી દિવસની થીમ રાખવામાં આવી હતી, એટલે કે આ વર્ષની થીમ પર્યાવરણ અને જળવાયુ સાક્ષરતા. આની જ સાથે સંકળાયેલો એક અન્ય પ્રશ્ન લઈ લઈએ તો વર્ષ 1970થી એટલે કે પ્રથમ વિશ્વ પૃથ્વી દિવસ છે એ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી જોઈએ એર ઇન્ડિયામાં વૃદ્ધોની વય મર્યાદા 63 વર્ષથી ઘટાડી અને 60 વર્ષ કરવામાં આવેલ છે. મિત્રો, તેઓને બેઝિક ભાડાની અંદર 50% રાહત છે એ મળશે. બીજી વાત એ પણ કહીએ કે આ છૂટછાટ છે એ ઇકોનોમી ક્લાસના યાત્રીઓ કે જેઓ ડોમેસ્ટિક ફ્લાઇટનો ઉપયોગ કરશે તેઓ લોકોને મળી શકશે. ત્યારબાદ જોઈએ દેશની રિઝર્વ બેંક દ્વારા બેંક ઓફ ગુયાના સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. હાલમાં બેંક ઓફ ગુયાનાના ગવર્નર એટલે કે આ જે બેંક ઓફ ગુયાના છે તેના ગવર્નર ડૉક્ટર ગોવિંદ એન ગંગ ફરજ પર છે, એટલે કે ફરજ બજાવે છે. આની સાથે સંકળાયેલો અન્ય મુદ્દો લઈએ તો ગુયાના દક્ષિણ અમેરિકાનો દેશ છે અને તેની રાજધાની જ્યોર્જ ટાઉન છે. ત્યારબાદ વાત કરીએ અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વનો પ્રથમ 3D પ્રિન્ટેડ ઘૂંટણ બનાવ્યો છે. મિત્રો, આ 3D પ્રિન્ટેડ ઘૂંટણ છે તે હાઇડ્રોજેલથી બનેલો છે અને આ ઘૂંટણ બનાવવા પાછળ આશરે 19,000 રૂપિયા ખર્ચ કરાયો છે. ત્યાર પછીની વાત કરીએ સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાનું કાર્યાલય ખોલનાર GICRE દેશની પ્રથમ વીમા કંપની બનેલી છે. આ સંસ્થાને બોલ્યું એનું પૂરું નામ જાણવું હોય તો એને કહી શકાય જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. અને આ સંસ્થાનું આદર્શ વાક્ય છે આપાતકાલે રક્ષિષ્યામિ. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ NCERT દિવ્યાંગ બાળકો માટે હિન્દી સાથે બ્રેઇલ લિપિમાં પણ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. મિત્રો, આપ બ્રેઇલ લિપિના શોધકને જાણતા હશો કે જેને આપણે લુઈ બ્રેઇલ તરીકે ઓળખીએ છીએ અને અંધ વ્યક્તિઓ વાંચી શકે એ પ્રકારની લિપિ છે એ આ બ્રેઇલ લિપિ છે. એનાથી પણ આપ વાકેફ હશો. અહીંયા હાલ NCERTના ડાયરેક્ટર તરીકેની જે ભૂમિકા છે એ ઋષિકેશ સેનાપતિ નિભાવી રહ્યા છે. અને આ જે પુસ્તકો છે એ પ્રથમ અને બીજા ધોરણના બાળકો માટે 40 જેટલા પુસ્તકો છે એ તૈયાર કરાયા છે. અને આ તમામ પુસ્તકો NCERTની સાઇટ પર ફ્રી ઓફ ચાર્જ ડાઉનલોડ કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાતની નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીએ ગોલ્ડન પીકોક એવોર્ડ જીતેલો છે. હાલ GNFCના પ્રબંધક નિર્દેશક તરીકે રાજીવ કુમાર ગુપ્તા છે એ ફરજ બજાવી રહ્યા છે, જેને આપણે બોલીએ છીએ GNFC ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ. આ GNFCના પ્રબંધક નિર્દેશક અને જેને આપણે બોલશું રાજીવ કુમાર ગુપ્તા. ત્યાર પછીની વાત કરીએ ગોલ્ફર અદિતિ અશોક SSP ચોરસિયા તથા અલી શેરને 20મી એપ્રિલ 2017ના રોજ ગોલ્ફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એવોર્ડ 2017 આપવામાં આવેલ છે. આ તમામને સમારોહના બીજા સંસ્કરણમાં સન્માનિત કરવામાં
આવ્યા છે. ત્યાર પછીની વાત કરીએ 23મી એપ્રિલ 2005ના રોજ યુટ્યુબ પર પ્રથમ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. મિત્રો આપને જણાવી દઈએ કે આ વિડીયોનું નામ રાખવામાં આવ્યું હતું મી એટ જૂ. તો આ સૌ પ્રથમ વખત યુટ્યુબ ઉપર જે વિડીયો છે એ અપલોડ થયેલો તેનું નામ છે. મિત્રો જોઈએ આજનો સવાલ. ગુજરાતના કયા સ્થળે હાલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.